ચાલો બાળકો, નમસ્કાર. હું સચેત કણઝારિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ટકાવારીના દાખલાની પ્રેક્ટિસ કરશું. તો શું છે તો કે કેવા પ્રકારના દાખલા આપણે આવે છે અને કેવા પ્રકારના દાખલા પૂછાય છે. તો સૌથી પહેલા વાત કરીએ કે સંખ્યાને ટકાવારીમાં ફેરવવું. તો સિમ્પલ જ્યારે સંખ્યાને ટકાવારીમાં ફેરવવાનું થાય ત્યારે શું કરવાનું? તો કે સંખ્યા ગુણ્યા 100. આ છે એ સંખ્યા, તો કે સંખ્યા એને ગુણ્યા 100 એટલે ટકાવારીમાં રૂપાંતર થઈ જાય. તો કે 45 ગુણ્યા 100 એટલે શું થશે? તો કે 4500 અને પાછળ લગાડી દો ટકા. તો કે સંખ્યા હવે કોઈ પણ આપેલી હોય, શું છે તો કે પૂર્ણાંક સંખ્યાની ને ટકાવારીમાં ફેરવવાનું કહે તો આ જ રીત છે. આ રીતથી દાખલો ગણી નાખો. એના પછી વાત કરીએ તો દશાંશ અપૂર્ણાંકની સંખ્યા આપેલી હોય તો એને પણ શું છે તો કે સેમ સિસ્ટમથી અપનાવવાનું છે. કે શું થશે? તો કે 1.7 ગુણ્યા 100. તો સૌથી પહેલા દશાંશ અપૂર્ણાંકનું શું છે તો કે આ દશાંશ ચિહ્ન કાઢવા માટે શું કરશું? તો કે 17/10 એને ગુણ્યા તો કે 100. અહીંયાથી એક મીંડું ગયું, અહીંયાથી એક મીંડું ગયું. હવે તો કે 17 ગુણ્યા 10 એટલે કે 170%. આ આપણો જવાબ. હવે તો કે દશાંશ અપૂર્ણાંકની કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય ત્યારે આ જ રીત અપનાવવાની છે અને દાખલો ગણી નાખવો. પછી તો કે અપૂર્ણાંક આપેલો હોય. અપૂર્ણાંક એટલે કે શું છે તો કે અંશ અને છેદ સ્વરૂપ. અહીંયા પણ શું છે તો કે સેમ રીત છે. શું છે તો કે 5/2 ગુણ્યા 100. હવે તો કે ગુણાકારના સંબંધમાં શું છે તો કે છેદમાંથી ઉડી શકે તો આ અહીંથી અહીંયા ઉડી શકશે એટલે આ જશે એટલે શું થશે તો કે 50 ગુણ્યા 2 એટલે કે આ 2 ગયા એટલે આપણે જવાબ આવશે 50 ગુણ્યા 5 એટલે શું થશે તો કે 250 અને પાછળ લગાડી દો ટકાવારીનું સિમ્બોલ એટલે કે 250%. એના પછી વાત કરીએ તો હવે તો કે મિશ્ર અપૂર્ણાંક આપેલું હોય તો સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંક કરી નાખશું. હવે તો કે મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણી પાસે એક સૂત્ર હતું. શું હતું? તો કે સાહેબ પૂર્ણાંક સંખ્યા એને ગુણ્યા છેદ અને પ્લસ કરો અંશ અને એના છેદમાં આવશે શું છે તો કે છેદ એમને. તો શું છે તો કે પૂર્ણાંક સંખ્યા કઈ છે? તો કે સાહેબ 4 એટલે કે 4 ગુણ્યા છેદ એટલે કેટલા છે? 5. ચાલો પ્લસ શું થશે તો કે અંશમાં શું છે તો કે 3 અને એના છેદમાં છેદ કેટલા છે? 5. 5 ચોક 20, 20 પ્લસ 3 છેદમાં 5 શું થશે તો કે 23/5. આ આપણી શું થઈ તો કે સંખ્યા. તો હવે આ સંખ્યાને ટકાવારીમાં ફેરવવા માટે શું કરશું? તો કે 100 સાથે ગુણાકાર એટલે કે 23/5 ગુણ્યા 100. હવે તો કે પાછું ઉઠશે શું થશે તો કે 5 ગુણ્યા 20 એટલે થઈ 100. આપણે 100ના અવયવ પાડ્યા તો અવયવ શું પડે તો કે 1 5 અને 1 20 એટલે આ 5 ગયા, આ 5 ગયા. શું થશે તો કે 23 દુ સાહેબ 46 ને પાછળ 0 અને ટકાવારીનું સિમ્બોલ. આ રીતે શું છે તો કે દાખલા સંખ્યાને આપણે ટકાવારીમાં ફેરવતા શીખ્યા. તો હવે આ દાખલાને શું છે તો કે વિડીયોને સ્ટોપ કરો, દાખલાની ગણતરી કરો અને પછી જવાબ
આપો. આ પ્રમાણે જવાબ આપ્યા હશે.